ઓકે, તો તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવો છો? મારું નામ વિવેક ભીમપોરિયા છે અને હું પીપલોદથી આવું છું. તમારી સાથે જે હમણાં ઇન્સિડન્ટ થયો એના વિશે તમે કંઈ કહી શકો છો અમને? હા, લાઈક એકચ્યુઅલીમાં એવું થયેલું કે હું મારી ફેમિલી સાથે ટ્રીપ પર ગયેલો, તો ત્યાં અમારું એક્સિડન્ટ થઈ ગયેલું. તો એક્સિડન્ટના લીધે મારું જે છે ને ફેશિયલના લીધે આખું મેક્ઝિલા ફ્રેક્ચર થઈ ગયેલું બંને સાઈડનું માઇનર. તો એના લીધે મારાથી જમાતું પણ નહીં હતું અને બોલાતું પણ નહીં હતું. અને હું છું સુરતથી, તો લાઈક હું અહીંયા આવવાનું છું. બરાબર છે. અને લાઈક તમને અહીંયા સુમિરાવ ડેન્ટલ હોસ્પિટલનું કોને સજેસ્ટ કર્યું? એમાં એવું છે કે મારી બેન ઓલરેડી અહીંયા ડેન્ટલ ક્લિનિકમાં જોબ કરે જ છે એઝ અ અસિસ્ટન્ટ. તો હું ઉસ્મા મેમ સાથે વાત કરીને એમે પ્રેફર કર્યું કે હા તારું થઈ જશે સર્જરી, તું ટેન્શન નહીં લે, તું આવ અહીંયા જો. તો હું અહીંયા આવી ગયો. બરાબર છે. પછી તમને અહીંયા જ કરાવવું છે એવું તમને કેમ ફીલ થયું? લાઈક અહીંયાનું તમને શું ગમ્યું વધારે? લાઈક ધ વે ડૉક્ટર્સ કે સમજાવે છે, ભાઈ એ લોકોએ સ્ટાર્ટિંગથી લઈને એમ બધું સમજાવ્યું કે આવી રીતના તારું પાર્ટમાં ટ્રીટમેન્ટ થશે, આટલા દિવસ તારાથી નહીં ખવાશે, આટલા દિવસ તારું મોઢું બંધ રહેશે, જે બી કોમ્પ્લિકેશન હતા બધા દૂર કર્યા. બરાબર છે. હવે તમે બરાબર જમી શકો છો, વાત કરી શકો છો? હા હા, લાઈક જે રીતના પહેલાં જે રીતના નોર્મલ હતું એક્સિડન્ટ પહેલાં એવી રીતના ખાવું પીવું બધું નોર્મલ જ. બરાબર છે. વાય શુડ સમવન કમ ટુ સુમિરાવ? બિકોઝ અહીંયાના ડૉક્ટરથી લઈને સ્ટાફ બધા એટલા ફ્રેન્ડલી છે કે લાઈક તમને એવું ફીલ નહીં થાય જરાક પણ કે તમે નવા આવો તો તમને એવું ડર નહીં લાગે કે તમને અહીંયા ટ્રીટમેન્ટ બરાબર નહીં મળશે, ક્યાં તો કોઈ જોશે નહીં. લાઈક બધા એકદમ પ્રોપર છે, સમજાવે એકદમ કમ્પ્લીટ, તમને આખી પ્રોસિજર સમજાવે કે આવી રીતના છે, તમારે આગળનો સ્ટેપ આ છે, આ કરવાનું છે. એટલે બધા ફ્રેન્ડલી છે, કોઈ બી એમ કઈ બી વસ્તુમાં ના નથી પાડતા. ઓકે, પરફેક્ટ. તમને તમારો ડિસિઝન કેવો લાગે છે અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે? સ્ટાર્ટિંગમાં મને એવું લાગતું હતું કે મારું ફેસ ઇસિમેટ્રિકલ રહી જશે અને મેક્ઝિલાના ફ્રેક્ચરના લીધે મારું ફેસ સ્ટ્રક્ચર આખું ચૂકું રહેશે. પણ અહીંયા આવવા પછી લાઈક જે હમણાં રિઝલ્ટ જોઉં છું, જ્યારે મારા જે બ્રેસીસ નીકળ્યા છે ત્યારે મને એવું જરાક પણ ફીલ નહીં થતું કે મારું ફેસ પહેલાં જેવું છે જ નહીં. લાઈક મારી સ્માઇલ ઓલરેડી પહેલાં જેવી છે, બેટર છે આમ. ઓકે. તમે કોઈ માણસ જેને આવું સેમ સિચ્યુએશન થઈ હોય, આવું કોઈ ટ્રોમા કે એક્સિડન્ટ થયો હોય એને અહીંયાનું નામ સજેસ્ટ કરશો? ઓબ્વિયસલી અહીંયા હું સજેસ્ટ કરીશ. લાઈક હું મારી ટ્રીટમેન્ટ જોઈ એના પછી હું મારી ફ્રેન્ડને પણ અહીંયા સજેસ્ટ કરું, મારી ગર્લફ્રેન્ડને પણ અહીંયા સજેસ્ટ કરીશ ઓલરેડી કે અહીંયા આવીને ટ્રીટમેન્ટ લે.